આનંદ તો સમજ્યા, પણ પરમાનંદ કોને કહેવાય? સામાન્ય રીતે આનંદને પણ આનંદ કરાવે તે પરમાનંદ કહેવાય, પણ કઈ રીતે? તો આનંદ રૂપની અંદર જે લીલા પરિકર છે એ ભીતર બિરાજતો હોય છે, અને કૃષ્ણની ઈચ્છાથી, રમણ કરવાની ઈચ્છાથી જ્યારે એ ભીતર બિરાજેલો પરિકર બહાર પ્રગટ થાય ત્યારે એ કૃષ્ણ શ્રી કૃષ્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ જે શ્રી કૃષ્ણ છે એ પરમાનંદ સ્વરૂપ છે, કારણ કે લીલા પરિકર સાથેની લીલાથી એમને આનંદનો અનુભવ થાય છે. માટે એ સંયોગાત્મક કૃષ્ણનું સ્વરૂપ